દાહોદના ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં ધારાસભ્ય ઉમેશ પુરિયાની ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવારોએ વિશાળ રેલી યોજી ફોર્મ ભર્યા. દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેનો રાજકીય ગરમાવો હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવારોએ ઝાલોદના ધારાસભ્ય ઉમેશભાઈ ભુરિયાની વિશેષ ઉપસ્થિતિમાં પોતાના ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ કર્યો છે. ચૂંટણી પંચ દ્વારા નિયત કરાયેલા સમયપત્રક મુજબ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો અને સમર્થકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો, જેના પગલે દાહોદ જિલ્લામાં ચૂંટણીનો માહોલ ઔપચારિક રીતે જામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાની કુલ 26 તાલુકા પંચાયત અને 6 જિલ્લા પંચાયત બેઠકો માટે ભાજપના તમામ ઉમેદવારોએ એકસાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું. ઉમેદવારી નોંધાવતા પૂર્વ પક્ષના કાર્યકરો, સમર્થકો અને આગેવાનો દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને કચેરી ખાતે સંપન્ન થઈ હતી. ધારાસભ્યની પ્રત્યક્ષ હાજરીમાં રજૂ કરાયેલી આ સામૂહિક દાવેદારી થકી શાસક પક્ષે સ્થાનિક ચૂંટણી જંગમાં પોતાના સંગઠનની મજબૂતી અને ઐક્યનો સ્પષ્ટ રાજકીય સંદેશ આપ્યો છે. ઉમેદવારી પત્ર રજૂ કરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધારાસભ્ય ઉમેશભાઈ ભુરિયા તેમજ પક્ષના સ્થાનિક ઉમેદવારોએ સ્પષ્ટ બહુમતી સાથે ઐતિહાસિક વિજયનો દાવો કર્યો હતો. ઉત્સાહિત કાર્યકર્તાઓ અને ઉમેદવારો દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે સરકારના વિકાસ કાર્યો અને જનકલ્યાણની નીતિઓના આધારે આ તમામ 32 બેઠકો પર ભાજપ 100% જીત હાંસલ કરશે. ફોર્મ ભરવાની પ્રક્રિયા આટોપાયા બાદ હવે પક્ષ દ્વારા ગ્રામ્ય સ્તરે સઘન લોકસંપર્ક અને આક્રમક પ્રચાર અભિયાનને વધુ વેગવંતુ બનાવવામાં આવશે. 130 ઝાલોદ વિધાનસભા મત વિસ્તારના નવરચિત ગોવિંદ ગુરુ તાલુકાના આજે 6 જિલ્લા પંચાયત બેઠકો અને 26 તાલુકા પંચાયત બેઠકોના અમારા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માન્ય જગદીશ વિશ્વકર્મા સાહેબ અને અમારા ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને પાર્ટીની ટીમે નિયુક્ત કરેલા ઉમેદવારોના આજે અમે ઉમેદવારી ફોર્મ જિલ્લા પંચાયતના ઉમેદવારોના અમારા ચૂંટણી અધિકારી પાસે, તાલુકા પંચાયતના ઉમેદવારોના ફોર્મ તાલુકા પંચાયત અધિકારી પાસે આજે અમે સમયસર રજૂ કરી અને અમારા ભારતીય જનતા પાર્ટી તરફથી નિયુક્ત કરેલા ઉમેદવારોના આજે અમારા સૌ ઠેકેદાર ભાઈ બહેનો સાથે અને અમારા જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચીઓ અને અમારા સંગઠનના સૌ સાથીઓની ઉપસ્થિતિની અંદર હર્ષો ઉલ્લાસ સાથે, ઉમંગ સાથે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, અમારા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, પ્રદેશના અમારા અધ્યક્ષ અમારા જગદીશ વિશ્વકર્મા સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન સાહેબ, અમારા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને અમારું ગુજરાત પ્રદેશનું પૂરું નેતૃત્વ, રાષ્ટ્રીય નેતૃત્વ, જિલ્લા સંગઠનનું નેતૃત્વ, તાલુકા સંગઠનનું નેતૃત્વ, આ વિસ્તારના ધારાસભ્ય તરીકે સૌની સાથે રાખી સૌનો સાથ અને સૌનો વિકાસનો મંત્ર લઈને આજે અમારા સૌ ઉમેદવાર ભાઈ બહેનોએ એમનો ઉમેદવારી ફોર્મ રજૂ કરેલ છે અને તમામ જિલ્લા પંચાયતની બેઠકો અને તાલુકા પંચાયતની બેઠકો નવરચિત ગોવિંદ ગુરુ તાલુકાની વિકાસના મંત્રને સાથે લઈને આજે અમે ફોર્મ નામાંકિત કરેલ છે અને બધા ઉમેદવારો હર્ષો ઉલ્લાસ સાથે નામાંકિત કરેલ છે. સૌ ટેકેદાર અને મતદાર ભાઈ બહેનોએ શુભ આશીર્વાદ આપી છે અને આજે અમે શ્રી ગણેશ કરેલ છે અને અમે બધા અમારા ઠેકેદાર ભાઈ બહેનો, સંગઠન, ચૂંટાયેલા અને સૌ બધા મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દેશ અને રાજ્યની વિકાસનો મંત્ર લઈને ચાલનારી બંને ડબલ એન્જિનની સરકારે આજે અમારા ઉમેદવારોને નિયુક્ત કરેલા છે, તો સૌએ હર્ષો ઉલ્લાસ સાથે નામાંકન કરેલ છે. સૌનો આભાર. ભારત માતા કી જય.